મિત્રો, ખાસ કરીને આ સુરતના લોકો માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં એક દુર્ઘટના ઘટવાની છે, જે થવાની છે તેના માટેનો આ વિડીયો છે। જો તમે લોકો જાગૃત નહીં બને તો કાલ સવારે આવનારા સમયમાં તમારે એક સ્ટેટસમાં શ્રદ્ધાંજલિનો વિડીયો મૂકવામાં આવશે, સ્ટેટસ મૂકવામાં આવશે। એવો સમય ન આવે એના માટે આ વિડીયો ખાસ કરીને બધા લોકોને શેર કરી દીજો, બધાએ વોટ્સઅપ, ફેસબુકમાં, અને જેથી કરીને સુરતના જે મેન જે અધિકારી હોય એના નજરમાં આ વિડીયો ચડે અને કાયદેકીય પગલાં લઈ અને કાર્યવાહી કરે। અને ખાસ કરીને આ છે તાપી માતાનું જે નદી છે, નદી કિનારાનો આ એક તમે જોજો નાવડી છે, એક મચ્છી પકડવાની નાવડી છે, જેમાં 2 થી 3 જણા આરામથી જઈ શકે। એમાં કેટલા જણા બેસાડ્યા છે અને 50 રૂપિયા ટિકિટ લઈને અને બેસાડ્યા છે અને પોતાના જે પબ્લિક છે એના જીવના જોખમમાં મૂકીને આ નાવડી તાપીમાં ચલાવવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદ વાત કહેવાય। અને જો કેટલા ભરીને અંદર મૂક્યા છે અને કોઈ જાતની સેફટી છે નહીં, કોઈ જાતનું જો નાવ ડૂબી ગઈ હોય તો જે નાવ ચલાવનાર છે તે વૃદ્ધ છે અને એ બચાવી શકે તો એકાદાને બચાવી શકે અને વધારે બચાવી ન શકે। આ જેટલી ઘટના અત્યારે હમણાં જ એક નવી ઘટના બની છે, જે નાવ ડૂબી ગઈ છે ને ઘણા લોકો મરી ગયા છે, ઓફ થઈ ગયા છે। એવું જ આવી ઘટના હવે જો આમાં ધ્યાન નહીં દે તો અહીંયા પણ બનશે। અને આ જગ્યા છે સુરતના રામમઢી છે અને ઇસ્કોન મંદિર છે, એ બેની પાછળ જે નદીનો ભાગ છે ત્યાં નાવડી દ્વારા 50 રૂપિયા લઈને ચક્કર મારવામાં આવે છે, પણ કોઈ પણ સેફટી વગર જીવના જોખમે આ લોકો તમે જુઓ કેટલા લોકો છે ને નાવડી પણ અગડગ થઈ શકે છે। આમાં કોઈ વ્યક્તિ ચાલુ નાવડીમાં એક સાઈડ જો નમી જાય તો નાવ ડૂબી શકે છે અને જે સેફટી જેકેટ હોય જે બાંધવામાં આવે તે જેકેટ પણ નથી અને નાવ પણ આ મચ્છી મારવામાં એક નાની અમથી નાવ છે, તેમાં ઘણા સભ્યો બેસાડવામાં આવે છે અને આ છેડેથી ઓલા છેડે એક ચક્કર મરાવે છે, તેમના 50 રૂપિયા ફી લે છે। અને જો આની કાયદેકીય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં દુર્ઘટના થાય એની શક્યતા સંભાવના રહે। જો ઘણી બધી દુર્ઘટના બની છે, એક વધારે બનવા જઈ રહી છે, એટલે તમામ લોકોને જે કોઈ આ વિડીયો સાંભળતા હોય, જોતા હોય અને આવી રીતના હું તો એમ કહું પબ્લિકને કે આવી રીતના બેસવું નહીં। જો કોઈ સરકાર કાયદેથી કાંઈ પગલાં ન લે તો તમારે આવી નાવડીમાં બેસવું નહીં, જેથી કરીને તમારું જીવનું જોખમ છે, કેમ કે વચ્ચે પડી જતાં કોઈ બચાવવા આવશે નહીં, બચાવવા આવશે ત્યાં સુધીમાં તમારો જીવ પણ વહી જાય છે। અને તાપી નદીની અંદર નથી કાંઈ પહેલાંની ઘોડે કાંકરી કે સીસરી એવું કંઈ છે નહીં, કાદો છે, જો નીચે જાઓ તો તૂટી જાઓ એવું રીતને કાદો નીચે ભરેલો છે। એટલે નદીની અંદર ખાસ કરીને જોવો તો ખરી સેફટી વગર લોકો એન્જોય કરે છે અને 2 પૈસા કમાવા હાટું બીજાના જીવને જોખમમાં નાખી રૂપિયા કમાય છે। તો સુરતની જે કોઈ અધિકારીઓ હોય મોટા તે આની જાણ લઈ અને એટલું બનાવવા છતાં કોઈ પણ કાયદેકીય કાર્યવાહી થતી નથી, એટલે કોઈનો હાથ પણ હોઈ શકે છે એવું પણ મને લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આ વિડીયો જેમ બને એમ બધાય ગ્રુપમાં શેર કરો, ફોરવર્ડ કરો અને જેટલું બને એટલું આ જો ચાલુ રહે તો સેફટી મૂકવામાં આવે, નકર પછી આ બંધ કરી દેવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં કોઈ દુર્ઘટના ઘટે નહીં। એના માટે લોકો કેટલા બધા અનસેફટી રાખીને એન્જોય કરી રહ્યા છે। જોકે
એક બેન હમણાં જ પડતા પડતા રહી ગયા નદીની અંદર, જે ઉતરવા ટાણે ચડવા ટાણે એમ થોડીક થઈ જાય છે, પણ આવી દુર્ઘટના વચ્ચે જો બને તો એટલામાં તો કોઈ એવું લાગતું નથી કે તેમને બચાવી જઈ શકે. અને તરવૈયા પણ આવે ત્યાં પહેલાં તો બચી શકે ન બચી શકે એની કોઈ ગેરંટી નહીં, એ રીતનું છે. તો મહેરબાની કરીને તમામ લોકો આવું જીવના જોખમે આવું તમે ના કરશો. અને 50 રૂપિયામાં તમારી આખી જિંદગી તમે ગુમાવી દેશો. એક તમારા મોજ શોખને આનંદ જાઓ, પણ તમારી સેફટી જોઈને જાળવીને જાઓ. આ તમે જુઓ નાની અમથી નાવ છે, તેમાં એટલા બધા બેસાડ્યા છે તે તમે જોઈ શકો છો.